નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર કમોસમી વરસાદની આગાહી, સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, ગુજરાતના ખેડૂતોની 100% લોન માફ થશે, રાશન કાર્ડ ધારકોને મળશે 9 વસ્તુ મફતમાં, ઘર બેઠા બનશે આયુષ્માન કાર્ડ, વૃદ્ધોને મળશે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન, ખેડૂતોને હવે નહીં મળે 2,000 રૂપિયાનો હપ્તો, સોના ચાંદીના ભાવમાંથી હશે ઘટાડો, વાહન ખરીદવા માટે ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, વિદ્યાર્થીઓ માટે સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી, એક તરફ ઠંડી વધી રહી છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 થી લઈને 14 ડિગ્રી વચ્ચે પહોંચ્યું છે, તેવામાં અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જે મુજબ આગામી સમયમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે। ખાસ કરીને મિત્રો 22 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે કમોસમી વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 72 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન છે મિત્રો વધી શકે છે, એટલે કે ફરી એકવાર મિત્રો ફરી વાતાવરણીય અસ્થિરતા છે મિત્રો ઉત્પન્ન થતી જોવા મળવાની છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે, 1 કરોડ ઘરોને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 5 વર્ષ માટે હાલ મિત્રો આ યોજના છે લંબાવવામાં આવી છે, અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ એટલે કે 2028ના સમયગાળા દરમિયાન મફતમાં ગરીબ લોકો છે એમને રાશન પૂરું પાડશે। રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર 100 શહેરોમાં સાપ્તાહિક બજારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે, ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે એમને કીધું હતું કે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતો છે એમના સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે, મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2024 પણ હવે પૂરું થવા આવી રહ્યું છે, એટલે કે પૂરું થવા જઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી ખેડૂતોની આવક બમણી થઈ નથી અને આ વચન પણ અધૂરું જોવા મળી રહ્યું છે। પરંતુ હવે સમાચાર એ છે કે આગામી સમયમાં શું ખેડૂતોની આવક બમણી થઈ શકે છે કે નહીં એ તો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતોના માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂતો છે મિત્રો દેવાદાર બન્યા છે, જ્યારે મિત્રો આ વર્ષે ગુજરાત રાજ્યમાં મોદી સરકાર બની તો પણ શું આ વખતે ખેડૂત મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે। આવતી 1 તારીખથી રાજ્યના અને મિત્રો દેશના અંદાજિત 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તેમને આખું વર્ષ ફ્રી અનાજનો લાભ મળશે, ફાયદો મળશે। અને મિત્રો તમને જણાવી દઈએ કે કોને મહિને મળશે 35 કિલો ફ્રી અનાજ, તો ભારત સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને ફ્રી અનાજનો લાભ મળશે। સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ મળશે, તો અત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો પ્રતિ પરિવાર અંતર્ગત દર મહિને મફત અનાજ મળશે, જેથી તમામ રાશન કાર્ડ ધારકો છે પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન છે એ લઈ શકે છે। તો રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વના સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘરે બેઠા મળશે આયુષ્માન કાર્ડ,
ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા તમે છે એ મેળવી શકો છો, બનાવી શકો છો. સરકારે NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ, એપ અથવા તો નજીકના વિસ્તારોમાં જે આશા વર્કર હોય છે, આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને કાર્ડ છે મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેમનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા હાલ મિત્રો ₹5 લાખ સુધીની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા છે એ ₹10 લાખ કરવાની પણ વિચાર છે મિત્રો સરકાર કરી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વૃદ્ધ લોકો છે એમને દર મહિને ₹5000 પેન્શન મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ₹210 જમા કરીને મહત્તમ ₹5000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને ₹5000 પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને ₹210 રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને ₹1000 પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને માત્ર ₹42 રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી છે તમે રોકાણ કરવાનું છે. અંતર્ગત મિત્રો જે વૃદ્ધ લોકો છે એમને હવે કેન્દ્ર સરકાર તરફથી જ પેન્શન સુવિધા અટલ પેન્શન યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર, ₹5નો સિક્કો થશે બંધ. દેશભરમાં ચર્ચાનો વિષય છે કે ₹5નો સિક્કો છે બંધ થઈ શકે છે કે નહીં. અત્યારે બજારમાં ₹5ના બે પ્રકારના સિક્કા ચલણમાં છે, એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા. સરકારે હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેના કારણે સરકારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે હવે RBI ધીમે ધીમે આ સિક્કાને બજારમાંથી હટાવવાનો નિર્ણય લઈ લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં છે, કપાસ છે, ધાણા છે, ડુંગળી સાથે તલની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4200 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ, જેના એક મણના ભાવ ખેડૂતોને 1330થી લઈને 1477 સુધી ભાવ મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 1200 અને હાલ જે ટુકડા ઘઉં છે એમની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. લોકવન ઘઉંના ખેડૂતોને એક મણના ભાવ ₹582થી લઈને ₹619 સાથે ટુકડા ઘઉંના ખેડૂતોને ભાવ ₹598થી લઈને ₹670 સુધી ભાવ મળ્યા છે. સાથે મિત્રો જો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 770 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીના ખેડૂતોને એક મણના ભાવ ₹880થી લઈને ₹1210, જાડી મગફળીના ખેડૂતોને ભાવ ₹900થી લઈને ₹1251 સુધી મળ્યા છે. તેમજ કાળા તળની 350 ક્વિન્ટલ આવક નોંધાણી છે, જેના એક મણ ખેડૂતોને ભાવ ₹350થી લઈને ₹3050થી લઈને ₹4800 સુધી ભાવ મળ્યા છે. આ સિવાય ધાણાના એક મણના ભાવ ₹1260થી લઈને ₹1511 સુધી મળ્યા છે. તેમજ ડુંગળીના ભાવ છે મિત્રો 110થી લઈને ₹550 સુધી જ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે ₹2000નો હપ્તો છે મળવાનું બંધ થઈ જશે. રાજ્ય સરકારે PM કિસાન યોજનામાંથી 2.62 લાખ રાશન કાર્ડ ખાસ મિત્રો જે ખેડૂતો છે એમની બાદબાકી કરી દીધી છે. ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પાત્રતા ન ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂત ભાઈઓના નામ PM કિસાન યોજનામાંથી રદ કરી નાખવામાં આવ્યા છે, બાદ કરી નાખવામાં આવ્યું છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છે છતાં લાભ લઈ રહ્યા છે, અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામ આ યોજના અંતર્ગત હોય, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લઈ રહ્યા છે. સાથે સાથે મિત્રો એટલે કે આવી ખોટી રીતે લાભ લઈ રહ્યા ખેડૂતો છે એવા તમામ ખેડૂત મિત્રોના નામ હવે કિસાન સન્માન નિધિ યોજનામાંથી બાદ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતો તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે. આવી જ રીતે હવે ગુજરાતની અંદર 2.5 લાખથી પણ વધારે ખેડૂત ભાઈઓ છે
તેમને પીએમ કિસાન યોજનામાંથી હવે હેઠળ 2000 રૂપિયાનો રકમનો હપ્તો છે એ મળશે નહીં. જ્યારે ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 18માં આપતા ખેડૂતોના છે મિત્રો 47,50,500 ખેડૂત ખાતેદારોના ખાતામાં છે આ હપ્તો જમા કરી દેવામાં આવ્યો હતો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો, તે સાથે નવો ભાવ 71,400 રૂપિયા થયો. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયામાં ઘટાડો થયો, તે સાથે નવો ભાવ 78,900 રૂપિયા થયો. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,700 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે ચાંદીનો નવો ભાવ છે 92,500 રૂપિયાએ પહોંચ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે હવે મળશે 75,000 રૂપિયાની સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય અને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ આવી ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂત પાક ઉગાડ્યા પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. અને મિત્રો એ અંતર્ગત વાત કરીએ તો આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. જેમાં નાના છે, શ્રીમંત છે, મહિલા છે, એસસી છે, એસટી છે, એમ કુલ ગુજરાતના કુલ 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,000 રૂપિયામાંથી ઓછું હોય એ સબસિડી સ્વરૂપે મળવાપાત્ર રહેશે. જેથી જે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી છે નોંધાવી શકે છે. આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 20 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. જ્યારે આ યોજનામાં અરજી કરવા માટે યોગ્ય ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમના વિશે વાત કરીએ તો 7, 12, 8 એની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, જાતિનું પ્રમાણપત્ર છે. જો ખેડૂત SC ST કેટેગરીનો હોય તો રાશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકની નકલ છે. આવા જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમારે છે એ અત્યારે અરજી છે એ મિત્રો મોકલવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને હાલ મહત્વના સમાચાર કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા બબાલને લઈને કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા. યુદ્ધનો માહોલની અસરો કાચા તેલની કિંમતો પર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5 દિવસ ક્રૂડ ઓઇલ 6% મોંઘો થયું, જે છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સાથે સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે એવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર કે ધોરણ 12ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવ્યા. આ અંગે ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ મિત્રો ધૂળેટીની રજા 13 માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો. ભૂગોળની પરીક્ષા 7 માર્ચના સ્થાને 12 માર્ચે યોજાશે. સ્થાનિક વિજ્ઞાન, ચિત્રકાર, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા છે 15 માર્ચે યોજાશે. 13 તારીખે આયોજિત ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ પરીક્ષા છે મિત્રો 17 માર્ચે યોજાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગાયોના ઉછેર માટે મળશે સબસિડી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજના લઈ આવી છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરી રહ્યા છે તો ખેડૂતો તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ હવે ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર સબસિડી અંતર્ગત હાલ ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવા જઈ રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને હાલ 40,000 રૂપિયાનો નફો મળશે. જો કે ખેડૂતો ગાયનું પાલન કરીને તેમનું દૂધ વેચીને નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને સારો નફો પણ કમાઈ શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પાક ધિરાણ લોન માફને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફ કરવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો કે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ગુજરાતના ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન માફ કરવામાં આવતા નથી. તો મિત્રો મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરી રહેલા છે ખેડૂત મિત્રો છે, એમની માટે મહત્વપૂર્ણ સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોનું સાંભળતી જ નથી સરકાર, તેવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોનું સંગઠન છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, એ મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે, એ પણ મહત્વપૂર્ણ જાહેરાત. સરકારે નાણાકીય વર્ષ 2024 અને 23ના જે સમયગાળો હતો, એટલે કે 23-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થશે. વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા છે એનો સમયગાળો છે એ મિત્રો ઘટ્યો છે 115 મહિનામાં. જેમ તમે જો 1 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમારા પૈસા છે બમણા, એટલે કે 2 લાખ રૂપિયા થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મોટો નિર્ણય બાદ હવે આ ખેડૂતો ભાઈઓ છે એમના ખાતામાં આવશે હવે હજારો રૂપિયા. ખાસ કે મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના ખાતામાં છે એ પૈસા ટ્રાન્સફર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના હેતુ અંતર્ગત ખેડૂતો માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેમની ઉપર કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનાર ખેડૂતો છે એમને મિત્રો સહાય આપવામાં આવશે. ખેડૂતોને સરકાર તરફથી જ હવે હેક્ટર દીઠ મિત્રો 15,000 થી 20,000 રૂપિયા સહાય છે મિત્રો મળશે. અને મિત્રો CNBC આવાસ અંતર્ગત મળતી માહિતી અનુસાર 7.5 HP સુધીની મોટર કુદરતી ખેતીના દાયરામાં આવે છે. 2500 કરોડ રૂપિયાની મંજૂરી છે આ પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે. લગભગ 1 કરોડ યુવાનોના બેંક ખાતામાં ખાસ મિત્રો ખેડૂતોના ખાતામાં છે એ મિત્રો ટ્રાન્સફર થશે. 15,000 રૂપિયાની સહાય છે મિત્રો મહિનાની મળતી રહેશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને 1,000 રૂપિયાના બદલે 2100 રૂપિયા આપવામાં આવશે. ખાસ મિત્રો મહિલાઓ માટે આ યોજના છે એ મહિલાઓ પણ આ યોજના અંતર્ગત નોંધણી કરાવી રહી છે. તો મિત્રો તમારું શું કહેવું છે કે જે દિલ્હી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી જ રીતે શું મિત્રો આપણા ગુજરાતમાં પણ અત્યારે મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને દર મહિને થોડીક રકમ આપવામાં આવે, એટલે કે મહિલા સન્માન પત્ર યોજનાની શરૂઆત થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 2100 રૂપિયાની સહાય. દિલ્હી સરકારની ખાસ યોજનાથી મહિલાઓને મળશે માસિક, એટલે કે દર મહિને હાલ થોડીક રકમની સહાય. કેજરીવાલે શુક્રવારે ખાસ કરીને મિત્રો દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ સરકાર પાત્ર મહિલાઓના ખાતામાં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો અત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ જે રાશન કાર્ડ ધારકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે 9 વસ્તુ મફત મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને હવે 9 વસ્તુ છે મફત મળશે. જેમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલા છે જેવા પુરવઠા વિભાગના અધિકારી અંતર્ગત આ યોજનાનો લાભ મળશે. જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં, ચોખા, કઠોળ આ 9 વસ્તુ છે મિત્રો વધારે મળશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ગુજરાત રાજ્યની અંદર જે બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમની માટે રાહતભર્યા સમાચાર કારણ કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને નિર્ણય લેતા હોય છે. એમાં અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એવા છે કે ગુજરાતમાં 4 સેન્ટરો છે ઊભા કરવામાં આવશે જેમના અંતર્ગત અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર જિલ્લાની અંદર પણ બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે ઊભા કરવામાં આવશે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે 15 થી લઈને 20,000 રૂપિયા છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. તો સૌથી મોટા સમાચાર